સદગુરુનો ઉપકાર એટલો બધો મોટો છે કે એ આપણે તેનું ઋણ ચૂકવી નહીં શકાય. તો નીતિનું પાલન કરવું, વેદ વગેરે શાસ્ત્રોનો પ્રમાણે વર્તન કરવું, તેથી રાષ્ટ્રનું અને સમાજનું અને પોતાનું કલ્યાણ થાય છે. અને હું તમને ગીતા અધ્યાય 4 શ્લોક 33 થી આગળ વાંચી સંભળાવું છું. હે અર્જુન, દ્રવ્યમય યજ્ઞ કરતાં જ્ઞાનમય યજ્ઞ વધારે ઉત્તમ છે. કારણ કે હે પાર્થ, સર્વ કર્મો અને પદાર્થો જ્ઞાનમાં સમાઈ જાય છે. તે જ્ઞાનનો તત્વદર્શી જ્ઞાનીઓ ઉપદેશ આપશે. તેને પ્રણામ કરી તેની સેવા કરી તેમને પ્રશ્ન પૂછી તે જ્ઞાન તું જાણી લે. તો આ જ્ઞાન પામ્યા પછી તું ફરી મોહ નહીં પામે. અને જ્ઞાન વડે સમગ્ર પ્રાણીઓને તું પહેલાં પોતામાં અને પછી મારામાં જોઈશ. તું બધા પાપીઓથી પણ વધારે પાપ કરનારો હોઈશ તો પણ જ્ઞાન નૌકા વડે નિસંદેહ પાપ સાગરને તરી જઈશ. પણ શરત કન્ડિશન શું છે? શ્રદ્ધાવાન, તત્પર અને જીતેન્દ્રિય પુરુષ, એટલે બધી ઇન્દ્રિયોને જે જીતે એવો જે પુરુષને શ્રેષ્ઠ જ્ઞાન મેળવે છે, એ જ્ઞાન મેળવી એ તરત જ મોક્ષરૂપ શાંતિ પામે છે. પણ ક્યારે? કે સદગુરુનું શરણ લઈ ગુરુ અને સદગુરુને સમજો. ગુરુ સંસારના ગમે વસ્તુને આમ શીખડાવે છે, બંધાવે છે, અને સદગુરુ એ બધું ભૂલાવે છે. તો આ સદગુરુના ઋણ ચૂકવી નહીં શકાય. છતાં આપણે આ શાસ્ત્ર વાંચી અને બીજાને મતલબ એ પ્રચાર કરીએ તો એ સદગુરુના ઋણ થોડુંક હળવું થાય. તો આ ઉપકાર મનુષ્ય શરીર મળ્યો છે તો જ્ઞાન જાણીને આ પ્રચાર કરીએ તો ગુરુનું ઋણ થોડું હળવું થાય.